નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 7 વિષય સંસ્કૃત. તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 9, તેમનું નામ છે આમ્લમ દ્રાક્ષા ફલમ. પ્રશ્ન પહેલો જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે શૃગાલઃ કુત્ર ગચ્છતિ, જવાબ આવશે એ વનમ. બીજું કઃ વનમ ગચ્છતિ, જવાબ આવશે એ શૃગાલઃ. ત્રીજું શૃગાલઃ કિમ પશ્યતિ, જવાબ આવશે બી દ્રાક્ષાફલમ. ચોથું શૃગાલઃ કેન પીડિત ભવતિ, જવાબ આવશે સી પીપાસયા વૃજક્ષયા ચ. પાંચમું વને શૃગાલઃ કુત્ર પશ્યતિ, જવાબ આવશે સી પૃષ્ઠતઃ. છઠ્ઠું શિયાળ ખોરાકની શોધ માટે ક્યાં જાય છે, જવાબ આવશે બી વનમાં. સાતમું શિયાળ શા માટે વનમાં જાય છે, જવાબ આવશે સી ખોરાક અને પાણીની શોધમાં. આઠમું કંઈ પણ ન મળતા શિયાળની શી સ્થિતિ થાય છે, જવાબ આવશે ડી દુઃખી. નવમું શૃગાલઃ ખાલી જગ્યા ગચ્છતિ, જવાબ આવશે સી ઇતઃ. દસમું દ્રાક્ષાફલમ દૃષ્ટવા શૃગાલઃ કિમ કરોતિ, જવાબ આવશે બી ઉત્પતતિ. 11મું ખાલી જગ્યા તન્મુખે રસ જાયસે, જવાબ આવશે બી અનુક્ષણમ. 12મું અંતે શૃગાલઃ કિમ કરોતિ, જવાબ આવશે બી પલાયતે. 13મું શૃગાલઃ ખાલી જગ્યા ઉત્પતતિ, જવાબ આવશે ડી પુનઃ પુનઃ. 14મું શૃગાલઃ લતાસુ ખાલી જગ્યા દ્રાક્ષાફલમ પશ્યતિ, જવાબ આવશે એ ઉપરી. 15મું શિયાળ વેલ પર શું જુએ છે, જવાબ આવશે એ દ્રાક્ષ. 16મો પ્રશ્ન છે દ્રાક્ષ જોઈને શિયાળના મોઢામાં શું આવે છે, જવાબ આવશે બી પાણી. 17મું દ્રાક્ષ મેળવવા શિયાળ શું કરે છે, જવાબ આવશે સી વારંવાર કૂદે છે. 18મું દ્રાક્ષ ન મળતા શિયાળ શું કહે છે, જવાબ સી દ્રાક્ષ ખાટી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો. પહેલું છે વને શૃગાલઃ કિમપી ન લભતે, આ વિધાન સાચું છે. બીજું શિયાળ ઉપવનમાં જાય છે, આ વિધાન ખોટું છે. ત્રીજું શિયાળ વનમાં ચારે બાજુ દોડે છે, આ વિધાન ખોટું છે. ચોથું શૃગાલઃ જંબુફલમ પશ્યતિ, આ વિધાન ખોટું છે. પાંચમું શિયાળ દ્રાક્ષ પામે છે, આ વિધાન ખોટું છે. છઠ્ઠું શિયાળના મોઢામાં તે જ ક્ષણે પાણી આવે છે, આ વિધાન સાચું છે. અને સાતમું વને શૃગાલઃ વૃક્ષસ્ય અધઃ ઉપવિશતિ, આ વિધાન ખોટું છે. ત્યારબાદ ત્રીજું જોઈએ. સાચા શબ્દ પર રાઈટ કરો. પહેલું પીપાસયા એટલે તરસથી, બીજું બુભુક્ષા એટલે ભૂખ, અને ત્રીજું વામતઃ એટલે ડાબી બાજુ, ચોથું દક્ષિણતઃ એટલે જમણી બાજુ, પાંચમું શૃગાલઃ એટલે શિયાળ, છઠ્ઠું શ્રાંતઃ એટલે થાકેલો, સાતમું સ્વેદઃ એટલે પરસેવું, અને આઠમું ખિન્ન એટલે ઉદાસ, નવમું દ્રાક્ષાલતામ એટલે દ્રાક્ષની વેલ, અને 10મું દ્વિવારમ એટલે 2 વાર, 11મું પલાયતે એટલે ભાગી જાય છે. ચોથો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો. પહેલું કોણ ભૂખથી અને તરસથી પીડાયેલ છે, જવાબ આવશે શિયાળ ભૂખથી અને તરસથી પીડાયેલ છે. બીજું આમ તેમ કોણ જાય છે, શિયાળ આમ તેમ જાય છે. ત્રીજું શિયાળ ક્યાં ક્યાં જુએ છે, શિયાળ ડાબી બાજુ, જમણી બાજુ, આગળ અને પાછળ જોઈએ છે. ચોથું શિયાળ શું મેળવે છે, શિયાળ કશું મેળવતું નથી. પાંચમું શિયાળ કેવું બની જાય છે, શિયાળ થાકી જાય છે અને દુઃખી થઈ જાય છે. છઠ્ઠું કયા કારણોથી શિયાળ વનમાં જાય છે, શિયાળ ભૂખ અને તરસને કારણે વનમાં જાય છે. સાતમું ભૂખ્યું અને તરસ્યું શિયાળ શું કરે છે, ભૂખ્યું અને તરસ્યું શિયાળ ડાબે જુએ છે, જમણે જુએ છે, આગળ જુએ છે અને પાછળ જુએ છે. આઠમો પ્રશ્ન શિયાળ શું કહીને નાસી જાય છે,
દ્રાક્ષ ખાટી છે એમ કહીને શિયાળ નાસી જાય છે. 9. શિયાળ વેલ પર શું જુએ છે? શિયાળ વેલ પર દ્રાક્ષ જુએ છે. 10. દ્રાક્ષ જોઈને શિયાળના મોઢામાં શું આવે છે? દ્રાક્ષ જોઈને શિયાળના મોઢામાં પાણી આવે છે. 11. શિયાળ ફરી ફરી શું કરે છે? શિયાળ ફરી ફરી કૂદકા મારે છે. 12. શિયાળ શા માટે ફરી ફરી કૂદકા મારે છે? શિયાળ દ્રાક્ષ લેવા માટે ફરી ફરી કૂદકા મારે છે. પ્રશ્ન નંબર 5. નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો. પહેલું, એકદા શૃગાલઃ કુત્ર ગચ્છતિ? એકદા શૃગાલઃ વનમ ગચ્છતિ. બીજું, શૃગાલઃ કિમ્યર્થ અત્ર તત્ર અટતિ? શૃગાલઃ पिपासया बुभुक्षया च अत्र तत्र अटति. त्रीजु, शृगालः वने किं पश्यति? शृगालः वने द्राक्षालतां द्राक्षाफलं च पश्यति. चौथु, शृगालः किं कथयित्वा पलायनं करोति? आम्रद्राक्षाफलम् इति कथयित्वा शृगालः પલાયનમ કરોતિ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, નીચેની ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે, રામ સીતાયા વામતઃ અસ્તિ સીતારામસ્ય ખાલી જગ્યા અસ્તિ. જવાબ આવશે દક્ષિણતઃ. બીજું, વિનય કૃષ્ણસ્ય ખાલી જગ્યા અસ્તિ કૃષ્ણ વિનયસ્ય દક્ષિણતઃ અસ્તિ. ખાલી જગ્યા આવશે વામતઃ. ત્રીજું, વીણાયા અગ્રતઃ શિલા અસ્તિ શિલાયા ખાલી જગ્યા વીણા અસ્તિ પૃષ્ઠતઃ. ચોથો, સુધા ઝરણાયા ખાલી જગ્યા અસ્તિ ઝરણા સુધાયા પૃષ્ઠતઃ અસ્તિ અગ્રતઃ. સાતમું, નીચે આપેલી કાવ્ય પંક્તિઓનું ગુજરાતીમાં ભાષાંતર કરો. એક શૃગાલઃ વનમ ગચ્છતિ સ વનમ ગચ્છતિ પિપાસા તસ્ય બુભુક્ષા पिपासया बुभुक्षया वने गच्छति स वनं गच्छति किं च करोति सः किं च करोति. वामतः पश्यति दक्षिणतः पश्यति अग्रतः पश्यति पृष्ठतः पश्यति स्वेदः जायते तृषा जायते. उत्तर, एक શિયાળ છે. એક શિયાળ વનમાં જાય છે. તે વનમાં જાય છે, તેને તરસ લાગે છે. તરસ અને ભૂખ લાગી છે. તરસને લીધે અને ભૂખને લીધે તે વનમાં જાય છે. તે વનમાં જાય છે અને તે શું કરે છે? અને તે શું કરે છે? તે ડાબે જુએ છે, તે જમણે જુએ છે, તે આગળ જુએ છે, તે પાછળ જુએ છે. તેને પરસેવો થાય છે, તેને તરસ લાગે છે. બીજો, ઇતઃ ગચ્છતિ કિમપી ન લભતે તતઃ ગચ્છતિ કિમપી ન લભતે. શ્રાંતઃ જાયતે ખિન્ન જાયતે કિમ ચ પશ્યતિ પશ્યતિ દ્રાક્ષાલતામ સહ પશ્યતિ દ્રાક્ષાફલમ ઉપરી લતાશો દ્રશ્યતે ચ તતઃ ફલમ. એટલે કે તે આ બાજુ જાય છે, તેને કશું મળતું નથી. તે પેલી બાજુ જાય છે, તેને કશું મળતું નથી. તે થાકી જાય છે, તે દુઃખી થઈ જાય છે અને તે જુએ છે. અને તે શું જુએ છે? તે દ્રાક્ષની વેલ જુએ છે. તે દ્રાક્ષ જુએ છે અને વેલા ઉપરને ઉપર તેને તે ફળ દેખાય છે. ત્રીજું, અનુક્ષણમ તન્મુખે રસ જાયતે કિમ ન કરોતિ સ કિમ ચ કરોતિ. એકવારમ ઉત્પતતિ દ્વિવારમ ઉત્પતતિ ત્રિવારમ ઉત્પતતિ પુનઃ પુનઃ ઉત્પતતિ. સ્વેદ જાયતે શ્રમ જાયતે લભતે ન દ્રાક્ષાફલમ કિમ ચ કથયતિ સ કિમ ચ કથયતિ. આમ્લમ દ્રાક્ષાફલમ ઇત્વેવ કથયતિ પલાયતે ઇત્વેવ કથયતિ પલાયતે. તરત જ તેના મોંમાં પાણી આવે છે અને તે શું કરે છે? તે એકવાર કૂદે છે, બીજી વાર કૂદે છે, ત્રીજી વાર કૂદે છે. તે વારંવાર કૂદકા મારે છે. તેને પરસેવો થાય છે, તેને થાક લાગે છે, તેને દ્રાક્ષ મળતી નથી. અને તે શું કહે છે? દ્રાક્ષ ખાટી છે. આ પ્રમાણે તે કહે છે. નાસી જાય છે. આ પ્રમાણે તે કહે છે. નાસી જાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8મો છે, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. તેમાં જોઈએ, એક શૃગાલઃ ખિન્ન જાયતે. એક
कः शृगालः एकः शृगालः वनं गच्छति स वनं गच्छति पिपासा तस्य बुभुक्षा पिपासया बुभुक्षया वनं गच्छति स वनं गच्छति किं च करोति वामतः पश्यति दक्षिणतः पश्यति अग्रतः पश्यति पृष्ठतः पश्यति स्वेद जायते तृषा जायते इतः गच्छति किमपि न लभते ततः गच्छति किमपि न लभते श्रान्तः जायते खिन्न जायते ત્યારબાદ બીજું છે કિમ ચ પશ્યતિ સ રસ જાયતે કિમ ચ પશ્યતિ સહ કિમ ચ પશ્યતિ દ્રાક્ષાફલાत् સહ પશ્યતિ દ્રાક્ષાફલમ ઉપરી લતાસુ દ્રશ્યતે ચ તત ફલમ અનુક્ષણમ તન્મુખે રસ જાયતે. પ્રશ્ન નંબર 9 છે તમારાથી અગ્રતઃ પૃષ્ઠતઃ દક્ષિણતઃ અને વામતઃ કોણ બેસે છે તે સમજીને વાક્ય લખો. જેમ કે મમ દક્ષિણતઃ સુરેશ ઉપવિશતિ. ઉત્તરમ મમ દક્ષિણમ નરેશ મીના ઉપવિશતિ. મમ વામતઃ મહેશ મનીષા ઉપવિશતિ. મમ અગ્રતઃ નીલેશ નિશા ઉપવિશતિ. મમ પૃષ્ઠતઃ કમલેશ વિદિશા ઉપલિવસતિ. 10મો પ્રશ્ન છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો અને લખો. સ્વમૂલ્યાંકન શૃગાલઃ બુભુક્ષયા પિપાસયા શ્રાંત ખિન્ન દક્ષિણતઃ સ્વેદઃ દ્રાક્ષાલતામ દ્રશ્યતે અનુક્ષણમ તન્મુખે ઉત્પતતિ દ્વિવારમ ને આમ્લમ.